નમો લોહે સૌહરિદંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્ય વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહ, એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહ અને લઘુ દ્રવ્ય સંગ્રહ, એમાંથી બૃહદ દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે અને હવે આજે લઘુ દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે શરૂ કરીએ છીએ. ખરેખર તો પહેલા લઘુ દ્રવ્ય સંગ્રહની રચના થઈ અને પછીથી બૃહદ દ્રવ્ય સંગ્રહની રચના થઈ. માળવાના ભોજ રાજાના સમયની અંદર એક નગરના શ્રેષ્ઠ નગર શ્રેષ્ઠ શ્રી સોમ એ ઉત્તમ પ્રકારના શ્રાવક હતા અને એમને માટે નેમિચંદ સિદ્ધાંતિક દેવે દ્રવ્ય સંગ્રહની રચના કરી. એટલે પહેલી જે રચના કરી એ આ 25 ગાથાઓનો લઘુ દ્રવ્ય સંગ્રહ, અને ત્યાર પછીથી એ વિસ્તારથી એની રચના કરી એ 58 ગાથાનો બૃહદ દ્રવ્ય સંગ્રહ. તો આપણે બૃહદ દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય કર્યો છે અને લઘુ દ્રવ્ય સંગ્રહ જે છે તે હવે આપણે લઈએ છીએ. તો એમાં પહેલી ગાથા છે, અહીંયા જે ગાથા છે એ અર્ધમાગધીમાં મૂળ ગાથા છે, એના સંસ્કૃત ભાષાંતર નથી અને એની ટીકા પણ આપણને ઉપલબ્ધ નથી. રામદેવજીની ટીકા બૃહદ દ્રવ્ય સંગ્રહની ઉપલબ્ધ હતી, આપણે એનો વિસ્તારથી વાંચન કર્યું અને પૂજ્ય ગુરુદેવે એની ઉપર પ્રવચન આપ્યા, પણ એ આમાં ઉપલબ્ધ નથી. તો જે મૂળ ગાથા જે છે તે અર્ધમાગધીમાં છે અને પછી એનો અર્થ છે. 6 દવ્વ પંચ અસ્થિ 27 તશ્ચાણી એવ પયત્થાય ભંગુપાય ધ્રુવતા નિદિષ્ટતા જેણસો જીણો જયવું. એનો ગુજરાતીમાં અર્થ છે, જેમણે 6 દ્રવ્ય 5 અસ્થિકાય 7 તત્વ 9 પદાર્થ તથા ઉત્પાદ વ્યય દ્રવ્ય નિર્દેશ એટલે વર્ણન કરેલ છે તે શ્રી જીનેન્દ્ર દેવ જયવંત રહો. એક જ ગાથામાં બે વાત સાથે મૂકી દીધી. એક તો મંગલાચરણ કર્યું, જીનેશ્વર ભગવાનને નમસ્કાર કર્યા અને એમાં જયવંત રહો એમ કહ્યું, એટલે બંને ભાવ આવે, નમસ્કારનો ભાવ આવી જાય અને જયવંત રહો એમ જ્યારે કહે છે તો એ હંમેશા એમ જ રહો. એમણે જે કંઈ જે દ્રવ્યશ્રુત પ્રકાશ્યું છે એ હંમેશને માટે રહો. એટલે એક વાત તો એ લીધી અને સાથે ને સાથે બીજી વાત એ લીધી કે આ જીનવાણી જે છે એ જીનવાણી જીનેન્દ્ર ભગવાનની વાણી છે, ઓમકાર ધ્વનિમાંથી એ વાત આવી છે અને એની મુખ્ય વાત જે છે, જીનવાણીમાં મુખ્ય વાત જે છે તે આટલી જ છે. એ બીજી વાત લીધી સાથે કે 6 દ્રવ્ય 5 અસ્થિકાય, 6 દ્રવ્યની અંદર 5 અસ્થિકાય થઈ અને સ્પષ્ટ કર્યું કે કાળ દ્રવ્ય છે અને છતાંય એનું હોવા છતાં એને કાય નથી કહ્યું. એટલે એ વાતને સાથે લેવી છે, એટલે 6 દ્રવ્ય અને પછી 5 અસ્થિકાય એમ લીધું. નહીતર 6 દ્રવ્ય કહ્યું એમાં પેલા 5 તો આવી જ ગયા હતા, પણ જુદું પાડ્યું કે એમાં 5 અસ્થિકાય છે. 6 જે છે એને કાય ન કહેવાય, અસ્થિ છે, કાય નથી. પછી એવી જ રીતે બીજી વાત સાથે એ રીતે લીધી કે 7 તત્વ અને 9 પદાર્થ. હવે 9 પદાર્થ આપણે જે 9 કહીએ, 9 તત્વો તરીકે કહીએ છીએ, એમાં 7 તો આવી જ જાય છે. તો 7 તત્વ એમ શા માટે જુદું લીધું? એટલા માટે
કે પુણ્ય અને પાપ જે છે એને 9 પદાર્થમાં લીધા, પણ 7 મૂળ તત્વ જે લીધા એની અંદર નથી લીધા. કેમ કે એ આશ્રવમાં પણ આવી શકે છે અને બંધમાં પણ આવી જાય છે. એટલે મૂળ નો વિચાર કરીએ તો 7 તત્વ, વિસ્તાર ત્યારે કરીએ છીએ ત્યારે પછી 9 પદાર્થ થઈ જાય છે. એટલે 2 વાત આમાં આ રીતે મહત્વની લીધી. 6 દ્રવ્ય કહીએ એટલે એમાં 5 અસ્થિકાય છે અને એક જે છે કાળ જે છે એ અસ્થિ છે પણ કાય નથી. એ વાત કહેવી છે એટલે પાછળ 5 અસ્થિકાય એમ સ્પષ્ટતા લીધી, બીજી રીતે કહીએ તો. અને એવી જ રીતે 7 તત્વ કયા, પણ 7 તત્વમાં જે પુણ્ય ને પાપ જે છે તે આશ્રવમાં પણ આવે અને બંધમાં પણ આવે. તો એ વાત કેવી છે એટલે પછી 9 પદાર્થ એમ એના પછી લીધું. એટલે એ દ્વારા આપણને એનો વધારે ખ્યાલ આવે છે, વિસ્તાર છે. અને પછી આ મહત્વની વાત, પછી ઉત્પાદ વ્યય દ્રવ્ય, અને ઉત્પાદ વ્યય દ્રવ્ય એ વસ્તુનું સ્વરૂપ છે, કુટસ્થ નથી. 6 દ્રવ્ય જે છે એનું પરિણમન લીધું છે. ગુણોનો સમૂહ એટલે દ્રવ્ય, એ વાત તો બરાબર જ છે. અને બધા જ ગુણો જે છે, બધા જ ગુણોનું પરિણમન દરેક દ્રવ્યની અંદર સતત થઈ જ રહ્યું હોય છે. પણ જીવને માટે જે ખરેખર મહત્વનું છે તે આ દ્રવ્યાર્થી જે આ પરિણમન જે થઈ રહ્યું છે, દ્રવ્યત્વ ગુણને કારણે જે પરિણમન થઈ રહ્યું છે એ મહત્વનું છે. તો દરેક દ્રવ્યની અંદર દ્રવ્યત્વ નામનો ગુણ છે, એટલે દરેક દ્રવ્ય છે એટલે પરિણમે છે. અને આ પરિણમવું જે થઈ રહ્યું છે એમાં જ જીવને સમજવાનું છે કે પરિણમન તો સતત થઈ જ રહ્યું છે, પરિણમન તો કઈ અટકતું નથી. બધા જ દ્રવ્યોનું પરિણમન તો સતત થઈ રહ્યું છે. જીવ દ્રવ્યનું પણ એનું પરિણમન પણ સતત હોય જ, અને પૂતગળનું પણ પરિણમન હોય જ. એક પૂતગળ સિવાય બાકી બીજા બધા, અને એમાં પૂતગળ પરમાણુ નહીં પરંતુ પૂતગળ પરમાણુનો સ્કંદ, એ જ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થાય છે. એ સિવાય બીજા કોઈ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય તો થતા નથી. કેમ કે પૂતગળ જે છે એને મૂર્તિકપણું છે, બાકીના 5 દ્રવ્યને તો મૂર્તિકપણું નથી, અમૂર્તિક છે. અને અમૂર્તિક છે તો એ કોઈ ઇન્દ્રિયનો વિષય થતા નથી, ચક્ષુ ઇન્દ્રિયનો વિષય થતા નથી, અને સ્પર્શ વગેરે એ ઇન્દ્રિયોનો પણ વિષય થતા નથી. પૂતગળ છે અને એમાં પણ પૂતગળ પરમાણુ જે છે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી થતો. એ સ્કંદ જ્યારે છે વધારે, એક કરતા વધારે પરમાણુ એમાં ભેગા થયા છે ત્યારે જ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થાય છે. તો એ 6 દ્રવ્યો ની અંદર આ પરિણમન જે ચાલી રહ્યું છે, અને એ પરિણમન એ સતત થઈ જ રહ્યું છે. તો 6 દ્રવ્યની અપેક્ષાથી વિચાર કરીએ તો પેલા 4 દ્રવ્યનું પરિણમન તો એક સરખું થઈ જ રહ્યું છે, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળમૂઠું. પણ એ પૂતગળનું પરિણમન અને જીવનું પરિણમન, એનું પરિણમન જે થઈ રહ્યું છે એમાં 2 પ્રકાર લીધા, સ્વાભાવિક પરિણમન અને વિભાવિક પરિણમન. એમ જયારે લેવામાં આવ્યું તો પણ છેવટે પરિણમન તો રહ્યું છે. એટલે પરિણમન છે તો નવી અવસ્થા થાય છે, એને ઉત્પાદ કયો. અને એ નવી અવસ્થાઓ થયા કરે છે, તો એક સમયમાં 2 અવસ્થા તો હોય નહીં. એટલે એ પહેલી જે અવસ્થા છે એનો વ્યય પણ નિશ્ચિત છે, વ્યય વિના તો ઉત્પાદ હોઈ શકે નહીં. પહેલી પૂર્વની પર્યાયના વ્યયપૂર્વક ઉત્તર પર્યાયનો ઉત્પાદ છે. એટલે ઉત્પાદ અને વ્યય એ તો સતત થાય છે, અને છતાંય વસ્તુ જે છે એમાં કોઈ ઘસારો લાગતો નથી, એમાં કોઈ ઘટ પડતી નથી, એમાં કાંઈ ફેરફાર થતો નથી, એટલે ધ્રુવપણે ટકીને રહે છે. આ વાત જીવને માટે મહત્વની છે કે આવું પરિણમન સતત થાય છે. અને પૂતગળમાં જે સ્કંદનું પરિણમન જે એને ખ્યાલમાં આવે છે, અને એ પરિણમન જે જુદા જુદા પ્રકારે થઈ રહ્યું છે, તો એ દરેક વખતે એ બદલાઈ રહ્યું છે. તો એમાં રંજિત થવાની કાંઈ જરૂર નથી. એ પરિણમન પૂતગળનું પોતાનું છે, સ્કંદ રૂપે પરિણમન પણ એનું પોતાનું છે, અને આ જીવ એમાં જ મૂંઝાઈ જાય છે. અને એવી જ રીતે પોતાના પરિણમનને પણ એ સમજતો નથી, અને વિભાવરૂપ પરિણમન જે થઈ રહ્યું છે એમાં જ એ રાચી રહે છે. એટલે ઉત્પાદ વ્યય અને દ્રવની જે વાત જે છે એના ઉપર જ જીવે ખૂબ વિચાર કરવાનો છે કે આ બધી વસ્તુ જે પરિણમી રહી છે, બધું સ્વયં સંચાલિત જગત આખું છે,
એમાં હું ક્યાં મોહ પામી અને ફસાઈ ગયો છું, હું ક્યાં એમાં સપડાઈ ગયો છું, એમાં કોનો દોષ છે, એમાં મારી જ ભૂલ છે. મિથ્યાત્વને કારણે હું આ ઉત્પાદ વ્યય ધ્રુવના સાચા સ્વરૂપને સમજતો નથી, દ્રવ્યોના સાચા સ્વરૂપને સમજતો નથી. અને જયારે એમ કહી દીધું કે 6 દ્રવ્ય છે તો અનંત કાળથી 6 ના 6 જ રહ્યા છે, નથી 5 થયા કે નથી 7 થયા, અને છતાંય એનું પરિણમન થયા કરે છે. તો એને સાચી રીતે હું કેમ સમજ્યો નહીં, અને ન સમજ્યો માટે જ આ ભવના ભ્રમણ થઈ રહ્યા છે. કેમ કે મિથ્યાત્વને કારણે જે જ્યાં નથી ત્યાં તેને સમજવામાં આવ્યું, જે શાશ્વત નથી તેને સાચું શાશ્વત માની લેવામાં આવ્યું, જે સુખનું કારણ નથી એને સુખનું કારણ માની લેવામાં આવ્યું. તો આ બધી ભૂલો જે થઈ છે, તો મૂળ મારે કાંઈ સમજવા જેવું હોય તો મુખ્યપણે આ જ છે. અને એ જિનેશ્વર ભગવાનની વાણીમાં આવ્યું છે. આવા ઉત્પાદ વ્યય અને દ્રવ્યના સ્વરૂપને સાક્ષાત પરમેશ્વર સિવાય બીજું કોણ કહી શકે, સર્વજ્ઞ પરમાત્મા સિવાય બીજું કોણ કહી શકે, બીજું કોઈ કહી શકે નહીં. અને એમણે જ આ વસ્તુ સ્વરૂપ સમજાવ્યું છે. અને આ વસ્તુ સ્વરૂપનો નિર્ણય થતા પછી જીવ પોતાના શુદ્ધ સ્વરૂપનો પણ નિર્ણય કરે છે, પોતાના શુદ્ધ નિર્મળ પરિણમનનો નિર્ણય કરે છે, અને એમ કરી અને ધર્મ તરફ વળે છે. એટલે એવી વાત સમજાવનાર, એવી વાત કહેનાર, એવી વાતનું નિર્દેશન વર્ણન કરનાર એવા શ્રી જિનેન્દ્ર દેવને વારંવાર નમસ્કાર હો. અને એમનું કહેલું આ જીનવાણી એ જયવંત રહો, આખો એવો ભાવ એની અંદર સમાયો છે. બહુ સરસ રીતે વાત મૂકી દીધી છે. આચાર્ય ભગવાનની પદ્ધતિ જેવી છે. માત્ર જિનેન્દ્ર દેવને નમસ્કાર કરવાની એક આખી ગાથા લખી હોત તો પણ ચાલત, અને એને બદલે એમણે બધી જ વાત સાથે લઈ અને પછી એમ કહ્યું કે જેમણે એનું વર્ણન કર્યું છે એવા જિનેન્દ્ર દેવને નમસ્કાર. તો એ રીતે પહેલી ગાથા છે. એના પછી બીજી ગાથા છે, જીવો પુગ્ગલ ધમ્મા ધમ્મા લસુ તહેવ કાલોય દવ્વાણી કાલરદિયા પદેશ બાહુલ્યદો અત કાયાય. એનો ગુજરાતીમાં અર્થ આ રીતે છે કે જીવ, પૂતગળ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ દ્રવ્ય છે. કાળ સિવાયના તે 5 દ્રવ્ય બહુ પ્રદેશી હોવાથી અસ્થિકાય છે. હવે અહીંયા સ્પષ્ટતા લીધી. જે પહેલા જે વાત જે કરવામાં આવી કે 6 દ્રવ્ય અને 5 અસ્થિકાય, તો એ 5 અસ્થિકાયની વાતને અહીંયા સ્પષ્ટ કરીને એ કઈ રીતે અસ્થિકાય છે તો એની વાત કરતા કહે છે કે એ બહુ પ્રદેશી હોવાથી અસ્થિકાય છે. ત્યાં પ્રશ્ન એક એ થાય છે કે પૂતગળ નો વિચાર કરીએ તો પૂતગળ એક પરમાણુ જે છે એ બહુ પ્રદેશી નથી, છતાં પણ એને અસ્થિકાય કેમ કહેવામાં આવ્યું? કેમ કે એને પૂતગળ તરીકે જોવામાં આવ્યું છે. પૂતગળ તરીકે જોવામાં આવ્યું છે એટલે કે પરમાણુ જે છે, પૂતગળનો પરમાણુ એ કોઈને કોઈ સ્કંદની અંદર જોડાય છે, બીજા એક સ્કંદમાંથી છૂટો પડે છે, ફરી પાછો બીજા સ્કંદ રૂપે એ પરિણમી જાય છે, જોડાય છે. એટલે જે આપણે પૂતગળનો વિચાર કરીએ છીએ એ એના સ્કંદનો જ આપણે વિચાર કરીએ છીએ. અને જીવને જે રાગ વગેરે થાય છે, જેમાં એ સુખની બુદ્ધિ કરે છે, એ બધું એ પૂતગળના સ્કંદ છે. એ પૂતગળના સ્કંદ છે, કોઈ પરમાણુ નથી. કારણ કે પરમાણુ એ કેવડી ગમે છે. એક પૂતગળ પરમાણુનું જ્ઞાન છદ્મસને થઈ શકે નહીં. એક પૂતગળ પરમાણુ છદ્મસના જોવામાં આવી શકે નહીં. એના જ્ઞાનમાં એ ના આવી શકે. સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં જ એક પૂતગળ પરમાણુ આવી શકે. એવી જ રીતે એક પ્રદેશ જે છે તે પણ સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં આવે, અને એક સમય એ પણ સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં આવે, પણ છદ્મસના જ્ઞાનમાં એ આવી શકે નહીં. એટલે આપણે માટે મહત્વનું શું છે, છદ્મસને માટે મહત્વનું શું છે, તો કે પૂતગળ કહેતા એ સ્કંદ એ જ વિચાર કરવાનો છે. તો જયારે સ્કંદનો જ વિચાર કરીએ છીએ તો એ બહુ પ્રદેશી થઈ ગયા, કેમ કે એમાં એક કરતા વધુ પરમાણુ રહ્યા છે, એટલે એ બહુ પ્રદેશી છે. એટલે પૂતગળ જે છે એને કાય કહેવામાં આવ્યું. અને બીજા બધાને તો આપણે જાણીએ છીએ કે જીવ છે તે અસંખ્ય પ્રદેશી છે, અને ધર્માસ્તિકાય આકાશ, તેમાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ પણ અસંખ્ય પ્રદેશી છે, અને આકાશ જે છે તે અનંત પ્રદેશી છે.
આકાશ છે તે અનંત પ્રદેશી છે. કાળમાં કાળાણુ જે છે તે દ્રવ્ય છે એક પ્રદેશી છે, અને બે કાળાણુ ક્યારેય ભેગા થઈ જાય એમ બનતું નથી. બે કાળાણુ ક્યારેય ભેગા થાય એમ બનતું નથી. દરેક કાળાણુ સ્વતંત્ર રીતે રહ્યો છે. આકાશના પ્રદેશમાં આપણે બે ભાગ આમ પાડીએ છીએ કે જ્યાં બધા દ્રવ્યો રહ્યા છે તે લોકાકાશ, અને એ સિવાયનું અલોકાકાશ અનંત છે. તો જે લોકાકાશ જે છે એ અસંખ્ય પ્રદેશી કહેવામાં આવ્યું, તે દરેકે દરેક પ્રદેશે એક એક કાળાણુ રહ્યો છે, પણ ક્યારેય એ કાળાણુ બીજા કાળાણુ સાથે જોડાતો નથી. એટલે એ એક પ્રદેશી જ રહે છે, એટલે બહુ પ્રદેશી થતો નથી. એટલે એને કાય કહેતા નથી. અને એને કાય કહેતા નથી એટલે પછી તમે પાછો એકાય ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થતો નથી. એટલે સંપ્રદાયની અંદર એ કાળને દ્રવ્ય તરીકે નથી માનવામાં આવ્યું, પણ એ ભૂલ છે. કેમ કે જયારે એની પર્યાયને માનવામાં આવે તો જેની પર્યાય છે એનું મૂળ દ્રવ્ય તો હોય જ ને. એ સાદી સીધી તર્ક દ્વારા સમજાય એવી વાત છે. તો એ રીતે આ બીજી ગાથાની અંદર પહેલી ગાથાની આગળની વાતને સ્પષ્ટ કરવામાં આવી. આપણે માટે મહત્વનું શું છે, જે સાધક જે છે એને માટે મહત્વનું શું છે કે જીવાસ્તિકાય, જીવ અસ્તિકાય, જે બધા અસ્તિકાય કયા એટલે અસ્તિ એટલે હોવાપણું છે, તો બધાનું હોવાપણું છે અને જીવનું પણ હોવાપણું છે. એટલે વર્તમાન જે જીવન છે એટલું જીવન નથી. કેમ કે અસ્તિકાય એમ જયારે કહેવામાં આવ્યું જીવને, શરીરની તો એમાં વાત નથી, જીવને અસ્તિકાય કહેવામાં આવ્યો તો અસંખ્ય પ્રદેશ સહિત જીવનું અસ્તિત્વ છે, હતું અને રહેશે. એમ નથી કે એ પહેલા ન હતું ને પછી નવું થયું, એવી તો કોઈ વાત નથી. અને એનો નાશ થાય એવી પણ વાત નથી. તો પોતાના જ અસ્તિત્વનો જયારે વિચાર કરે છે કે પોતાનું અસ્તિત્વ ત્રિકાળ છે, અને જેટલા પ્રદેશ છે એટલા પ્રદેશ સહિત જ પોતાનું અસ્તિત્વ ત્રિકાળ છે, પોતાનું અસ્તિત્વ ત્રિકાળ છે, તો પછી વર્તમાન પર્યાય અને પછીની પર્યાય કે પૂર્વની પહેલાની જે પર્યાયો જે થઈ એની બધી, અને હવે પછી જે પર્યાય થવાની છે એ વખતે પોતે તો રહેવાનો જ છે, અને પહેલા પણ પોતે હતો જ. તો જે પર્યાયમાં જે જાય છે, જે ગતિમાં જે જાય છે, એ ગતિ જે છે તે નાશવંત છે. અને એવી ગતિ નાશવંત હોવા છતાં પણ પોતાના અસ્તિત્વનો નાશ થતો નથી. આ બહુ મહત્વની વાત છે. જો મારા અસ્તિત્વનો નાશ થઈ શકતો જ નથી તો પછી ભય શેનો? પછી તો વિચાર એમ થઈ જાય કે મારું અસ્તિત્વ તો શાશ્વત છે, અસ્તિત્વનો નાશ થતો જ નથી. ને આવા અસ્તિત્વનો જો સ્વીકાર કરું તો પછી વર્તમાન પર્યાયમાં જે દુઃખ છે એ પર્યાય, એ દુઃખની પર્યાય ટળી અને સુખની પર્યાય કેમ થાય એ જ વિચારવાનું રહે. મારા અસ્તિત્વને તો કોઈ ભય છે જ નહીં, અસ્તિત્વનો તો નાશ છે જ નહીં. આ રીતે અસ્તિકાય જે શબ્દ જે મૂકવામાં આવ્યો છે એ ઉપરથી જીવ એ રીતે પોતાની ઉપર ઉતારી અને એ વાત લે. અને સાથે ને સાથે જેને કારણે એની આ પર્યાય થાય છે, એટલે કે પોતે વિભાવ ભાવે પરિણમે છે, તેનું મૂળ કારણ જે છે એ પૂતગળ પરમાણુના સ્કંદની નવી નવી રચનાઓ. તો એ પૂતગળ પોતે તો રહેવાનો જ છે, અને એ પણ અસ્તિકાય જે પૂતગળનો સ્કંદ જે છે એનું પણ અસ્તિત્વ છે, એનું અસ્તિત્વ સ્કંદ તરીકે રહે છે. પરમાણુ એમાં બદલાય છે, જુદા જુદા સ્કંદ બન્યા કરે છે, પણ ક્યારેય જગતમાં સ્કંદ ન હોય એવું તો બનતું જ નથી, એવું તો બનવાનું નથી. ભૂતગળ છૂટા છૂટા જોવા મળે અને સ્કંદ હોય ને એવું તો બનવાનું જ નથી. તો આ સહજ પ્રક્રિયા છે. તો એમાં હું શુક્રા રાચી રહ્યો છું, એમાં હું શુક્રા રંજિત થઉં છું. જે વસ્તુ મને સ્પર્શતી નથી, મારાથી જુદી છે, ભિન્ન છે, અને એના રૂપ બદલાય છે, તો એને કારણે હું રંજિત થઈ અને એમાં અનેક પ્રકારે સુખ ને દુઃખની બુદ્ધિ કરું છું, અને એમાં કેટલાય પ્રકારે હું ભય પામું છું. તો આ બધા મિથ્યાત્વના બધા કારણો છે. એને સાચી રીતે જો ભગવાનની વાણી દ્વારા સમજવામાં આવે તો મને ખ્યાલ આવે કે 6 દ્રવ્ય બરાબર જ છે, અને મારું અસ્તિત્વ છે એમ બીજા દ્રવ્યોનું પણ અસ્તિત્વ છે, અને એ અસ્તિત્વ ટકીને રહેવાનું છે. કોઈનું અસ્તિત્વ ક્યારેય કોઈથી નાશ થાય એવો વસ્તુનો સ્વભાવ જ નથી. અને એ બધી વાતનો જયારે ખ્યાલ આવે છે તો પોતાના અસ્તિત્વ સંબંધી એને દ્રઢતા થઈ જાય છે કે મારું અસ્તિત્વ ત્રિકાળ છે, હું ત્રિકાળ છું, હું ત્રિકાળ રહેવા વાળો છું. અને આ નિર્ણય થાય છે તો પછી જીવ
શ્રી ગુરુ પાસે જઈ અને કેમ સુખી થવાય એનો માર્ગ માટે એની યાચના કરે. તો આમાંથી આ વાત આપણે પકડવાની છે. મહત્વની વાત એ છે કે હું ત્રિકાળ રહેવા વાળો છું, અસ્થિ 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 હોવા પણ છું છું છું, અસ્થિ કાય છું, અસંખ્ય પ્રદેશી છું. અને પછી જયારે અસંખ્ય પ્રદેશની વાત આવે તો એ પ્રદેશમાં શું છે? કેમ કે દ્રવ્ય છે તો ગુણોનો સમૂહ છે, તો અનંત ગુણ છે, એ બધી વાત પછીથી આવે. તો આ બીજી ગાથા. એના પછી ત્રીજી ગાથા છે. જીવા જીવા સવબંધ સંવરો નિજ્જુરા તહા મોક્ષો ગચ્છામિ સત પદે સંપૂર્ણ પાવા પયત્થાય. એનો અર્થ છે જીવ અજીવ આશ્રવ બંધ સંવર નિજરા તથા મોક્ષ 7 તત્વ છે. એ 7 તત્વ પુણ્ય પાપ સહિત 9 પદાર્થ છે. જે પહેલી ગાથામાં જે કહેવામાં આવ્યું એનો જ હવે આ બીજી અને ત્રીજી ગાથાની અંદર વિસ્તાર કર્યો છે, એની સ્પષ્ટતા કરવામાં આવી. 7 તત્વ કયા અને 9 પદાર્થ જે કહેવામાં આવ્યા, તો એ બે વાતને અહીંયા સાથે લઈ લીધી છે કે 7 તત્વ છે અને પુણ્ય પાપ સહિત એ 9 જયારે કહીએ તો એ 9 ને પદાર્થ કહેવામાં આવ્યા. કોઈને પ્રશ્ન થાય કે અહીંયા એક વખત 7 તત્વ કહીને 9 પદાર્થ કહેવાની શું જરૂર હતી? 7 તત્વો કહી દીધા પછી 9 પદાર્થ કહેવાની શું જરૂર હતી? બરાબર. 7 તત્વને આપણે સમજ્યા છીએ, સારી રીતે એનો વિચાર કર્યો છે. કેટલાય વખતથી કેટલાય સ્વાધ્યાયમાં ગુરુદેવે એ બધી વાતને ખૂબ સ્પષ્ટ સમજાવી છે. પણ આપણે આ રીતે વિચાર કર્યો છે ત્યારે કે એ 7 તત્વો જે છે અને આ 9 પદાર્થ કહેવામાં આવ્યા, તો એ પુણ્ય પાપ જે છે એવી રીતે કેમ વાત કરવામાં આવી? એક જ કહ્યું હોત, 9 જ સીધા કહી દીધા હોત તો શું વાંધો હતો? આવો પ્રશ્ન આપણને થવો જોઈએ. એટલા માટે થવો જોઈએ કે એવો જયારે વિચાર કરીએ છીએ તો વધારે સ્પષ્ટતા થાય છે. આપણે જાણીએ છીએ કે 7 તત્વની વાત તો મહત્વની છે જ. જીવ સિવાય બાકી બીજા બધા જે છે તે અજીવ છે. એટલે દ્રવ્ય અપેક્ષાએ જોઈએ તો અજીવ કેટલા થાય? દ્રવ્ય અપેક્ષાએ જોઈએ તો અજીવ 5 અજીવ છે, જે ચેતન નથી. જીવ અને અજીવનો મુખ્ય ભેદ તો એ જ છે કે ચેતના એટલે કે જે જ્ઞાન અને દર્શનની ચેતના છે એ જીવને છે, અજીવને નથી. 5 માંથી કોઈ દ્રવ્યને નથી. એટલે જીવ અને અજીવ એ બે મુખ્ય તરીકે લઈએ તો એમાં 6 દ્રવ્ય તો આવી જાય છે. એ 5 અજીવ છે. હવે 5 અજીવમાં 4 અજીવ તો એવા છે કે જે પોતાનું સ્વાભાવિક પરિણમન કરે છે અને એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થતા નથી. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ અને કાળ આપણને કઈ ઇન્દ્રિય જ્ઞાનથી દેખાય છે, જણાય છે એવું તો છે નહીં. આકાશ કઈ દેખાતું નથી. એટલાને એમ છે કે આપણે ઉપર જે જોઈએ છીએ બધું આકાશના, એમ નથી. આકાશ કઈ એ તો અમૂર્તિક છે. એ ચક્ષુ દ્વારા દેખાય એવું નથી અને એનો સ્પર્શ પણ થાય એવું નથી, એને કઈ ગંધ પણ નથી. તો એ 4 જે છે તો એ તો ઇન્દ્રિય જ્ઞાનનો વિષય જ નથી. જે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય જે છે અજીવની અંદર એકમાત્ર પૂતગળનો સ્કંદ જે છે એ જ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થાય છે. તો એ અજીવ લેવાનું. પેલા 4 છે અજીવ બરાબર, પણ આપણે માટે પ્રયોજન ભૂત તો જે સ્કંદ જે છે પૂતગળ પરમાણુના સ્કંદ જે છે એ જ આપણે માટે પ્રયોજનભૂત અજીવ છે. ભલે બીજા બધા અજીવ રહ્યા પણ એ પ્રયોજનભૂત અજીવ છે. તો આ અજીવ તરફનું લક્ષ કરી અને જીવને જે ભાવ થાય છે એ વિભાવ ભાવ છે. અજીવના લક્ષ્ય થતા જીવના ભાવ એ વિભાવ ભાવ છે. જો જીવને જીવનું લક્ષ થાય, બીજા જીવનું લક્ષ થાય એવું બનતું નથી. કેમ કે એને બીજો જીવ ક્યાં દેખાય છે? ઇન્દ્રિય જ્ઞાનનો વિષય જ નથી. મારો જીવ જેમ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી એમ બીજા કોઈનો પણ જીવ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. એટલે સામાન્ય રીતે જીવો જે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જેને વિષય કરે છે એમાં તો બીજો જીવ નહીં પણ બીજા જીવનું જે શરીર જે છે જે અજીવ છે એ એનો વિષય થાય છે. જીવ છે એ એના ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી થતો. સાક્ષાત આપણે તીર્થંકર ભગવાન લઈએ તો તીર્થંકર ભગવાન બિરાજમાન હોય તો આપણે તીર્થંકર ભગવાનના જીવને જોઈ શકતા નથી. આપણા ઇન્દ્રિય જ્ઞાનનો વિષય તીર્થંકર ભગવાનનું શરીર છે. ઇન્દ્રિય જ્ઞાન દ્વારા આપણે તીર્થંકર ભગવાનના જીવને કઈ જોઈ શકીએ, જાણી શકીએ એવી વસ્તુ તો છે નહીં.
એટલે જે દેખાય છે એ ભગવાનનું શરીર જ દેખાય છે. એ શરીર ભગવાનનું નથી, કેમ કે ભગવાન પણ એ છોડીને સિદ્ધ થઈ જાય છે. તો એ અજીવની વાત કરવા બેસીએ છીએ ત્યારે મુખ્યતા શેની રહી છે અજીવની અંદર? તો કે પૂતગળના સ્કંદની. અને એમાં જ્યારે કોઈ જીવ સાથે રહેલું જે શરીર જે છે તો એ શરીર પણ અજીવ જ છે. એ શરીર પણ અજીવ છે. એટલે પૂતગળના સ્કંદ એ ગમે તે સ્કંદ હોય એ સ્કંદ તરફ આપણે દ્રષ્ટિ કરી અને ઇન્દ્રિય જ્ઞાન દ્વારા આપણે વિભાવ ભાવે થઈએ છીએ. ઇન્દ્રિય જ્ઞાન દ્વારા ઉપયોગ જે તરફ વળે છે એમાં એ આ જીવ વિભાવ ભાવે જ થાય છે. સ્વભાવ ભાવે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા થવાતું નથી. સ્વભાવ ભાવે થવા માટે ઇન્દ્રિય જ્ઞાનની જરૂર નથી. ઉલટું એ ઇન્દ્રિય તરફ વળેલું જે જ્ઞાન જે છે, જે મતિ જ્ઞાન છે, એ મતિ જ્ઞાન તો આપણને બહારમાં રોકાઈ રહેવાનું કારણ થાય છે. અને પછી એ પૂતગળનો સ્કંદ ગમે તે હોય, સાક્ષાત ભગવાનનું શરીર હોય, એ હોય, પ્રતિમા હોય, ગુરુ હોય તો ગુરુનું શરીર હોય, શાસ્ત્ર હોય, એ બધા પૂતગળના સ્કંદ છે. તો એ આપણા ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે. અને જ્યાં સુધી ઇન્દ્રિય જ્ઞાન જે છે એ વિષય કરે છે તો એ ભાવ જે છે એમાં શુભ અથવા અશુભ ભાવ જ હોય, શુદ્ધ ભાવ હોઈ શકે નહીં. એટલે આપણને ખ્યાલ આવે છે કે આ ઇન્દ્રિય દ્વારા હું જેને જાણું છું તો એમાં તો મને શુભ અથવા અશુભ ભાવ જ થાય છે, શુદ્ધ ભાવ તો થતો જ નથી. અને એવા શુભ અને અશુભ ભાવ થાય છે તો એને કારણે પછી એ આશ્રવ થાય છે. એને કારણે એ આશ્રવ થાય છે. અને એ આશ્રવ થાય છે તો એ ભાવ આશ્રવ છે. એ ભાવ આશ્રવ છે એ જીવની પર્યાયની અંદર થાય છે. પછી એના નિમિત્તે પેલા જે કાર્બન રજકણો જે છે એક પ્રકારના, બીજી પ્રકારના, ત્રીજા પ્રકારના, એની જે જુદા જુદા પ્રકારે એવા જે સમૂહો છે એને કાર્બન વર્ગણા કહીએ છીએ. તો એ વર્ગણા ભેગી થઈ અને કર્મ રૂપે બંધાય છે આત્મા જીવની સમીપમાં. જીવની સમીપમાં એ કર્મ રૂપે બંધાય છે, એવું આશ્રવ થાય છે. જ્યારે એ નવું થાય છે તો પછી એ જુદું પણ પડી શકે, કેમ કે આશ્રવ તો એ નવું થયું, એ કાંઈક નવું થયું. તો જે નવું થાય તો પછી એ પહેલા જે થયેલું એ પાછું છૂટું પણ પડી શકે. એટલે આશ્રવ છે તો સામે નિજરા પણ છે. તો એ બંનેમાં સંબંધ શેનો છે? તો કે કાર્બન રજકણો જે છે તે પૂતગળ જે છે એનો સંબંધ છે. એટલે પૂતગળ સાથેના સંબંધને કારણે પહેલું તો આપણે એ લીધું કે જે ઇન્દ્રિય જ્ઞાનના વિષય તરીકે એ પૂતગળ પરમાણુના સ્કંદ જે છે એને કારણે જીવને શુભ અશુભ ભાવ થાય છે. તો એ ભાવ આશ્રવ જીવની પર્યાયમાં થયો અને એના નિમિત્તે કાર્બન રજકણો જે કર્મ રૂપે બંધાય છે. અને બંધાય છે તો પછી આપણે જાણીએ છીએ કે કર્મ જે છે એને બંધ છે તો એનો પ્રદેશ બંધ છે, પ્રકૃતિ બંધ છે, પ્રદેશ બંધ છે, સ્થિતિ બંધ છે, અને અનુભાગ બંધ છે. તો સ્થિતિ બંધ છે તેની સ્થિતિ પૂરી થતા એ ખરી પણ જાય છે, એટલે નિજરા થાય છે. એટલે આ સંબંધને કારણે એ બે આવી ગયા. 7 તત્વની અંદર જીવ, અજીવ, પછી આશ્રવ અને નિજરા એમ આવી ગયા. ત્યાર પછી આશ્રવ અને નિજરાની વાત લીધી તો આશ્રવ થયો તો બંધ પણ થાય છે, કેમ કે આશ્રવ એટલે આવવું થયું. અને પછી એ ભાવ જ્યારે પોતાને રહી ગયો ત્યારે બંધ થયો. તો જીવને પહેલા ભાવ બંધ થાય છે અને પેલો જે કર્મનો કાર્બન રજકણોનો આશ્રવ થયો, કર્મ વર્ગણાનો, તો એ બંધાય છે. તો એ જળ બંધ છે. એટલે એ બંધની વાત પણ એમાં આવી ગઈ. જ્યારે આ આવે છે તો પછી સાથે સાથે બીજી વાત પણ એમ હોય કે પણ એવું પણ કંઈક થઈ શકે કે જેને કારણે જીવને આવા આશ્રવ ન થાય. તો কিছু કોઈ ઇન્દ્રિય જ્ઞાનમાં જ્યાં સુધી રહ્યો છે, ઇન્દ્રિય જ્ઞાન એટલે કે એનો ઉપયોગ ઇન્દ્રિયો સાથે જોડાયેલો રહ્યો છે અને મન સાથે એની સાથે જોડાયેલો રહ્યો છે, ત્યાં સુધી એને આશ્રવ થવાના ને થવાના જ છે. ત્યાં સુધી એને આશ્રવ થવાના. જો એનો ઉપયોગ સ્વ તરફ, સ્વરૂપ તરફ વળે, એનો ઉપયોગ આ મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન એ બે પ્રકારે જ્ઞાનનો ઉઘાડ છે. તો એ જ્ઞાનના ઉપયોગ જે છે એ પોતાના સ્વરૂપ તરફ વળે અને અતિન્દ્રિય થાય. ઇન્દ્રિય દ્વારા નથી હવે જાણતો અને મન દ્વારા પણ એ કાંઈ જાણતો નથી. અને અતિન્દ્રિય જ્યારે થાય છે તો આશ્રવ નથી થતા, તો આશ્રવ થતા નથી, શુભ અશુભ ભાવ થતા નથી. તો શુદ્ધ ભાવ છે. અને એ દશા જે છે એને સંવર કહેવામાં આવી. એ દશાને સંવર કહેવામાં આવી.
એટલે આપણને ખ્યાલમાં આવે છે કે આ અજીવ છે. અજીવ હોય તે છતાં પણ જો જીવ પોતાના જ્ઞાનના ઉપયોગને પર તરફ રાખે છે એટલા માટે વિભાવ ભાવે થાય છે. એને છોડી અને જો સ્વ તરફ વળે તો સ્વભાવ ભાવે પોતે રહી શકે છે અને એ મૂળ વસ્તુ છે. અને એવી મૂળ વસ્તુ થવાનું શરૂ થાય ત્યારે પેલી નિજરા તો થઈ જ રહી હતી અને પૂર્ણપણે જ્યારે પોતે એવો જ સ્વભાવ ભાવે થાય છે તો એ મોક્ષ છે. એ મોક્ષ છે. હવે મોક્ષ દશા તરીકે નવી થઈ. અવસ્થા તરીકે સંસાર પર્યાય હતી અને મોક્ષની પર્યાય થઈ એટલે અવસ્થા તરીકે એ નવી થઈ. પણ મૂળ વસ્તુનો વિચાર કરીએ તો એ મોક્ષ એ કઈ વસ્તુ તરીકે જોઈએ તો એ છે નહીં. વસ્તુ તો ત્રિકાળ શુદ્ધ જ છે. બંધ હતો અને બંધ ગયો એટલે મોક્ષ થયો. એના તો કોઈ મોક્ષ છે જ નહીં. તો આ રીતે આ સાતે તત્વની વાત તો સમજાય છે કે જીવ અને અજીવના સંબંધથી બાકી બધી જે પાંચ જે છે એ તો પર્યાય છે. આશ્રવ, બંધ, સંવર, નિદ્રા અને મોક્ષ એ તો બધી અવસ્થાઓ છે એટલે તો પર્યાય છે. તો એ સાત તો છે. તો એટલે સાતની જ વાત રહે તો પછી પુણ્ય પાપનું તો કઈ મહત્વ રહેતું જ નથી. એ સાતની જ વાત રહે ભલે. કેમ કે વિભાવ ભાવની અંદર જયારે પરનો લક્ષ કરે છે, ઇન્દ્રિય જ્ઞાન દ્વારા પ્રવર્તે છે ત્યારે જ એને વિભાવ થાય છે. પછી એમાં શુભ અને અશુભ ભાવ સાથે રહેલો ભાવ જે છે એની વાત ને વધારે કહેવી છે એટલે પુણ્ય અને પાપ બે મૂકવામાં આવ્યા. તે બહારમાં થઈ રહ્યું છે એમાં કર્મ બંધાય છે તો એ કર્મની પ્રકૃતિ જુદા જુદા પ્રકારની બંધાય છે. કુલ 148 કર્મની પ્રકૃતિ કહેવામાં આવી તો એમાં પુણ્ય પ્રકૃતિ પણ છે અને પાપ પ્રકૃતિ પણ છે. તો એને તમે ભૂલી જશો તો ચાલશે નહીં. અને કેમ કે મુખ્ય કર્મની પ્રકૃતિ 8 કહેવામાં આવી. 4 ઘાતી કર્મની પ્રકૃતિ જે કહેવામાં આવી બધી પાપ પ્રકૃતિ જ છે. એમાં કોઈ પુણ્ય પ્રકૃતિ છે જ નહીં. અને અઘાતી કર્મની કેટલીક પ્રકૃતિ પુણ્ય પ્રકૃતિ છે, કેટલીક પ્રકૃતિ પાપ પ્રકૃતિ છે. તો એ પુણ્ય પાપની વાત તો લેવી જ જોઈએ. પણ પછી પ્રશ્ન થાય કે 7 તત્વમાં તો એ વાત તત્વ તરીકે તો રહેતી નથી. એ પુણ્ય પણ હોય ને પાપ પણ હોય. વિભાવ ભાવ થાય છે જ્યારે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા વસ્તુ સ્વરૂપને એ જુએ છે, જાણે છે, વિચાર કરે છે ત્યારે એક સમયમાં પુણ્યનો ભાવ છે અને બીજા સમયમાં પાછો પાપ થાય. વળી પુણ્યના ભાવ થોડા સમય ચાલે, વળી પાપના ભાવ એમ સતત બદલાયા જ કરે છે. એટલે તેને તત્વની અંદર નથી મૂક્યા. એ તત્વ રહેતું નથી અને એ તત્વ રહેતું નથી અને એ જે રીતે ચાલ્યા કરે છે એ રીતે એનું મહત્વ કાઢી નાખીએ તો પણ ચાલે નહીં. કેમ કે કર્મનો વિચાર કરીએ છીએ તો એ પુણ્યની પ્રકૃતિ જે છે જેમાં એને અનુકૂળતાઓ રહે છે, જેમાં એને ધર્મ કરવાની પણ અનુકૂળતાઓ રહે છે, તો એવી પુણ્યની પ્રકૃતિ જે છે એનો સાવ વિચ્છેદ કરી નાખીએ, એનું મહત્વ બિલકુલ નથી એમ કરીએ તો પણ ચાલે નહીં. અને જે પાપની પ્રકૃતિ છે જેને કારણે એને એવી નીચ ગતિ પણ થાય. અરે એને નીચ ગતિ તો શું પણ એને નરકની ગતિ પણ થાય અને નિગોદની ગતિ પણ થાય. ઇતર નિગોદમાં પણ ચાલ્યો જાય. તો એને પણ આપણે કાઢી નાખીએ એવી વાત રહે નહીં. એટલે એનું જુદું મહત્વ સ્થાપિત કર્યું. ત્યારે એને મૂક્યું તો પછી આ 7 અને 2 એમ કરી અને પછી એને પદાર્થ તરીકે લેવામાં આવ્યું. એટલે એને પછી પદાર્થ તરીકે લેવામાં આવ્યું. એટલે 7 તત્વ અને 9 પદાર્થ એમ વસ્તુ સ્વરૂપને જયારે વધારે સારી રીતે સમજીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે ત્યારે આ બધી મારી જ પોતાની ભૂલ છે. આ બધી મારી પોતાની જ ભૂલ છે. હું સાચી રીતે સમજ્યો નથી એટલા માટે જ આ બધું થઈ રહ્યું છે. જ્ઞાનનો ઉઘાડ મને જે મળ્યો છે એ પર્યાપ્ત છે કે જે ઉઘાડ દ્વારા હું મારા સ્વરૂપનું લક્ષ્ય કરી શકું, પણ એવું હું કરતો નથી. અને જે સતત ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જે કંઈ હું જાણું છું એને જ હું મુખ્ય કરું છું. અને એટલે જ આ પુણ્ય અને પાપના બંધ થયા કરે છે અને ભવના પ્રમાણ થાય છે. તો એ ત્રીજી ગાથા થઈ. આપણે જરાક અહીંયા બીજું બધું જાણીએ છીએ એટલે બધી સામાન્ય વાત સામાન્ય અર્થ નથી કરતા. આપણે જરા જુદી રીતે વિચારણા કરી રહ્યા છીએ. કેમ કે આ બધા જ નો વિસ્તાર આપણે પહેલા કરી ચૂક્યા છીએ, જાણી છીએ આ શાસ્ત્રમાંથી અને બીજા શાસ્ત્રમાંથી. એટલે આપણે બીજી રીતે તત્વનો વિચાર જુદી રીતે કરી રહ્યા છીએ. તો એ પછીથી ચોથી ગાથા છે. જીવો હોય અમુત્તો સદેહ મિત્તો સચેયણા કત્તા ભોક્તાસ્નો ગુણ દુરીહો સિદ્ધો સંસારીયો નાણા. એનો ચોથી ગાથાનો અર્થ છે કે જીવ દ્રવ્ય
અમૂર્તિક સ્વદેહ પ્રમાણ ચેતના સહિત કર્તા અને ભોગતા છે તે જીવ બે પ્રકારના છે, સિદ્ધ અને સંસારી. સંસારી જીવ અનેક પ્રકારના છે. અને અહીંયા કૌંસમાં મૂક્યું છે કે આ ગાથા બૃહદ દ્રવ્ય સંગ્રહ ગાથા આ બે સાથે મળતી છે. આપણે કર્યું છે. હવે મૂળ વાત ઉપર આવી. અહીંયા જે કહે છે તો જીવની જયારે વાત કરવામાં આવી, કેમ કે એ વિસ્તાર પછી એક એમણે કર્યો જ છે. જયારે 7 તત્વની વાત કરી અને 6 દ્રવ્યની વાત કરી તો 7 તત્વની અંદર જીવ તત્વ કયું અને દ્રવ્ય અપેક્ષા 6 દ્રવ્યમાં જીવ દ્રવ્ય કયું, તો એ કેવું છે એની વાત એમણે આ ગાથામાં લીધી છે. આપણે એ વાત જાણીએ છીએ, પણ અહીંયા થોડીક બીજી રીતે વાત આપણે સમજવાની છે. જીવ દ્રવ્ય અપેક્ષાએ જીવ, એનો જયારે વિચાર કરીએ છીએ તો 6 દ્રવ્ય 6 જ રહ્યા ને 5 ન થયા કે 7 ન થયા, એટલે એનો અર્થ એ થયો કે 2 દ્રવ્ય તો ભેગા થતા નથી. 2 દ્રવ્ય તો ભેગા થતા નથી અને નવું દ્રવ્ય ઉત્પન્ન થતું નથી. ગમે તેટલો કાળ 2 દ્રવ્ય સાથે રહ્યા હોય તો પણ એ 2 દ્રવ્ય ભેગા થઈ અને એક નવું દ્રવ્ય બને એમ તો 3 કાળમાં બને નહીં. ભૂતકાળમાં બન્યું નથી, વર્તમાનમાં બનતું જોવામાં આવતું નથી અને ભવિષ્યમાં પણ થાય નહીં. એટલે એવું જીવ દ્રવ્ય એની તત્વની અપેક્ષાએ જયારે વિચાર કરવામાં આવ્યો તો એ કેવું છે, તો બીજા દ્રવ્યથી જુદું છે એની વાત અહીંયા મૂકી. કેમ કે તત્વની રીતે વિચાર કરવા જઈએ તો એમાં એના ગુણોનો વિચાર કરવો પડે. ચેતના ગુણ દ્વારા એ બીજા દ્રવ્યોથી જુદું પડે છે એટલી વાત જે છે એ તો સમજાય છે. પણ જીવને આ પર્યાય જે છે, સંસાર પર્યાય અને સિદ્ધની પર્યાય જે છે, એ પર્યાય નો વિચાર કરીએ તો આપણે એને તત્વ તરીકે સમજવું પડે. જો જીવને દ્રવ્ય તરીકે સમજવું અને જીવને તત્વ તરીકે સમજવું, આ વિશે વિચાર બહુ ઓછા લોકો કરે છે. બંનેમાં એ જ છે. છતાં એને જયારે દ્રવ્ય તરીકે આપણે સમજીએ છીએ તો એમાં આપણે એટલો વિચાર કરીએ છીએ કે આ જે દ્રવ્ય જે છે 6 દ્રવ્યમાંનું એક દ્રવ્ય, અને એ દ્રવ્ય જ બીજા બધા દ્રવ્યોને જાણવા વાળું દ્રવ્ય છે. એ ચેતન છે, બીજા બધાથી જુદું છે, ભિન્ન છે. બધા દ્રવ્યોની જેમ એનામાં પણ એ અમુક ગુણ જે છે, અસ્તિત્વ વગેરે ગુણ જે છે, તો એ બધા કેટલાક ગુણો બધા દ્રવ્યોમાં સામાન્ય છે. છતાં પણ આ જીવ દ્રવ્યમાં ચેતના જે છે એનાથી બીજા દ્રવ્યથી જુદું પડે છે. એ દ્રવ્ય અપેક્ષાએ આપણે વિચાર કરીએ. અને સાથે ને સાથે બીજું દ્રવ્ય એની સાથે ક્યારેય ભેગું થયું નથી, એટલે એ દ્રવ્ય તરીકે શુદ્ધનું શુદ્ધ જ રહ્યું છે. આ બધી વિચારણા દ્રવ્ય તરીકે આપણે કહીએ. આ દ્રવ્ય મલિન થયું નથી. દ્રવ્ય તરીકે એવું ને એવું રહ્યું છે. અને દ્રવ્યની વ્યાખ્યા જયારે આપણે કરીએ છીએ ત્યારે આપણે એમ કહીએ છીએ કે કોઈ પણ દ્રવ્ય જે છે તે ગુણોનો સમૂહ છે. દ્રવ્ય એટલે ગુણોનો સમૂહ, એવી જયારે વ્યાખ્યા કરીએ છીએ તો આ જીવ દ્રવ્ય પણ એવા અનંત ગુણનો સમૂહ છે. અને એમાંથી એક પણ ગુણ આગો પાછો થતો નથી, ઘટતો નથી કે વધતો નથી. આ બધું દ્રવ્ય તરીકે આપણે વિચાર કરીએ છીએ. અને એ પણ એટલું જ મહત્વનું છે. ધર્મમાં પ્રવર્તન કરવા માટે સાધકને એ દ્રવ્ય અપેક્ષાએ જીવનો વિચાર કરવો એ એટલો જ મહત્વનો છે જેટલો તત્વ અપેક્ષાએ વિચાર કરીએ. તત્વ અપેક્ષાએ વિચાર કરીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે તત્વ અપેક્ષાએ તો એની આજે જુદી જુદી જે પર્યાય, જે 7 તત્વની જે વાત કરવામાં આવી, એ 5 પ્રકારની પર્યાય, અને એમાં પણ સાથે પુણ્ય અને પાપની વાત કરવામાં આવી, એ બધી વાત જે છે એને આપણે તત્વ અપેક્ષાએ સમજીએ છીએ. આ જીવ અને એનો તત્વ તરીકે જ્યાં સુધી વિચાર ન કરીએ ત્યાં સુધી ધર્મની કોઈ વાત નીકળતી જ નથી. તત્વ તરીકે વિચાર કરીએ છીએ તો ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આ કર્મના બંધ છે અને પછી કર્મના બંધથી છૂટાય છે, નિજરા થાય છે. આ બધી વાત તત્વ અપેક્ષાએ આવે છે. તો ત્યાં જ પોતે પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનો વિચાર ઉદ્ભવે છે. પણ એ વિચાર ઉદ્ભવવા માટે જીવને દ્રવ્ય તરીકે ખૂબ સારી રીતે સમજવું જોઈએ. તો એ દ્રવ્ય તરીકે વિચાર કરવાનો છે અને તત્વ તરીકે પણ વિચાર કરવાનો છે. તો અહીંયા બંનેની સાથે વાત લીધી છે. એટલી તો કે છે કે એ અમૂર્તિક છે અને મૂર્તિકપણું નથી. પણ એ અમૂર્તિક જે છે એ દ્રવ્યની અપેક્ષાએ વિચાર કરવા જઈએ તો અમૂર્તિકપણું તો બીજા 4 દ્રવ્યને પણ છે. એટલે એ દ્રવ્યની અપેક્ષાએ બીજા દ્રવ્યથી એ જુદું પડે એવો એ ગુણ નથી. અમૂર્તિકપણું તો બીજા 4ને પણ છે. પણ અમૂર્તિકપણું એને માટે તત્વ અપેક્ષાએ જો વિચાર કરવા જઈએ તો મહત્વનું છે. કેમ કે બીજા જે 4 દ્રવ્ય જે છે એને અમૂર્તિકપણું છે એ એના ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થતા નથી.
તો એવી રીતે પોતાનો જીવ જે છે એ દ્રવ્ય તરીકે પણ વિચાર કરીએ તો એને મૂર્તિકપણું નથી. તો પોતાનો જીવ એટલે પોતાનો આત્મા એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય ક્યાંથી બને? અને પોતાનો આત્મા એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી બનતો, એટલા માટે જ મોટા ભાગના જીવો આત્માના અસ્તિત્વનો સ્વીકાર જ નથી કરતા. ક્યાં છે આત્મા? બતાવો, કોણે જોયો આત્મા? કોણે જોયો આત્મા? અને જૈનોમાં પણ એવું કહેવા મળે છે, આત્મા આત્મા કરો છો પણ તમે આત્મા જોયો છે એમ? પણ ઇન્દ્રિય જ્ઞાનનો એ વિષય નથી. કેમ? કેમ કે અમૂર્તિક છે, મૂર્તિકપણું નથી. મૂર્તિકપણું હોય, સ્પર્શ રસ ગંધ વર્ણ એમાંનું કાંઈક હોય તો ઇન્દ્રિય દ્વારા ખ્યાલમાં આવે. તો એનું અમૂર્તિકપણું જે છે એ જીવના તત્વને સમજવા માટે એ સમજવું ખૂબ જરૂરી છે. અમૂર્તિકપણાનો જ્યારે વિચાર કરીએ છીએ તો ત્યારે પણ બીજા બધા જે ચાર બીજા જે છે એ અમૂર્તિક હોવા છતાં એનું એટલું મહત્વ આપણને નથી લાગતું જેટલું આપણા પોતાના આત્માનું અમૂર્તિકપણાનું મહત્વ છે. કેમ કે આપણને કન્સર્ન એની સાથે છે, આપણે એની સાથે સમજવાનું છે. પેલા ચાર જે છે નથી દેખાતા તો કાંઈ વાંધોની, વાત પૂરી કરી દીધી. પણ આત્મા નથી દેખાતો તો વાત પૂરી નથી થતી. આત્મા નથી દેખાતો છતાં એનું અસ્તિત્વ છે એ આપણે માટે મહત્વનું છે. આત્મા નથી દેખાતો અને છતાં એનું અસ્તિત્વ છે, એટલે આ અમૂર્તિકપણું હોવા છતાં પણ આત્માનું અસ્તિત્વ છે. જીવાસ્તિક કાય, તો જીવાસ્તિક કાય છે અને છતાં અમૂર્તિક છે. એટલે જ લોકો ભૂલમાં પડી જાય છે, એટલે જ લોકો ગૂંચવાડામાં પડી જાય છે. જો શ્રી ગુરુ પર વિશ્વાસ કરે, જીનવાણી પર વિશ્વાસ કરે અને જો એ રીતે આગળ વધે તો એને એવો પોતાનો અમૂર્તિક એવો આત્મા પણ અનુભવમાં આવે એવો છે. એ જીવ દ્રવ્ય જે છે એમાં ચેતના છે, તો એ ચેતના દ્વારા એ પોતે પોતાને અનુભવી શકે છે, એવો અનુભવમાં આવે એવો છે. અને એ બધી વાત જે છે એ ગાથાની અંદર, આપણે દ્રવ્ય સંગ્રહની ગાથાની અંદર પહેલા કરી છે. કેવો છે આત્મા? તો આ અમૂર્તિક છે, સ્વદેહ પ્રમાણ છે. હવે જીવને સાબિત કરવો કેવી રીતે? કેવો છે કેવી રીતે કરવો? તો સંસારીને પહેલા તો સિદ્ધ કરવામાં આવ્યો, સાબિત કરવામાં આવ્યો. સિદ્ધ એટલે સાબિત કરવામાં આવ્યો. ત્યારે એમ કહેવામાં આવ્યું કે એ આત્મા કેટલો કેવડો છે, તો જેટલો દેહ છે એ પ્રમાણે છે. અને સ્વદેહ પ્રમાણ જ્યારે કહેવામાં આવ્યું તો જે જીવ જે દેહની સાથે છે એ દેહને એને ક્ષણિક હોવા છતાં પણ એનો દેહ કહેવામાં આવ્યો. એ નિશ્ચયથી સ્વદેહ નથી. સ્વદેહ એટલે પોતાનો દેહ. જીવનો કોઈ દેહ હતો નહીં, હોય નહીં. પણ અહીંયા સંસાર પર્યાયની અંદર જે ક્ષણિક છે એને સમજાવવા માટે એને દેહને સ્વદેહ કહેવામાં આવ્યો. અને એમાં આખી વાત એ રીતે લઈ લીધી કે જેવડો દેહ છે એવડો પ્રમાણે ત્યાં આત્મા છે. એટલે જે કંઈ એને ઇન્દ્રિય જ્ઞાનના વિષયરૂપ જે આ ભૂતગળના સ્કંદ એવું શરીર જે જેટલા શરીર દેખાય છે એ શરીર સાથે રહેલો જીવ જે છે તે એવડો થઈને રહે છે. એટલે એની અવગાહનાનો આપણને ખ્યાલ આવી જાય છે કે એનો એ જ જીવ હાથીના દેહ સાથે રહ્યો છે અને એનો એ જીવ કીડીના દેહ સાથે રહ્યો છે. તો એની અવગાહના કેટલી બદલાય છે, સંકોચ વિસ્તાર અવગાહનાનો થાય છે. એ વાત એમાં આપણને ખ્યાલમાં આવી જાય છે. અને સાથે ને સાથે પ્રશ્ન પણ ઉઠે છે કે આવું કઈ રીતે શક્ય હોય? આવી રીતે અવગાહના બદલાઈ જાય, આવું થવું એ કઈ રીતે? એ દેહ કરતો હશે? એ દેહને કારણે એની અવગાહના નાની મોટી થતી હશે? અજ્ઞાની જીવને એમ જ લાગે છે કે જેવડો દેહ હોય એ પ્રમાણે શરીર, જેવડો દેહ હોય એટલે જેવડું શરીર હોય એ પ્રમાણે આત્માની સાઈઝ બદલાઈ જાય, એની અવગાહના એટલી થઈ જાય, એની એટલી અવગાહના થઈ જાય. ત્યારે પ્રશ્ન થાય, નાની પ્રશ્ન કરે કે ભાઈ એ દેહ પ્રમાણે આત્માને એમ થવું પડે, એનો અર્થ તો એ થયો કે જે પૂતગળના સ્કંદ જે છે એ ચેતન એવા જીવની પર્યાયને બદલે છે. એના પરિણામનો કરતા તો પેલા થઈ ગયા. પૂતગળ પરમાણુનો સ્કંદ એવો દેહ છે, એ જેમ છે તે પ્રમાણે પેલાને થવું પડે, જીવને થવું પડે, એમ થઈ ગયું. આ તો ન્યાયથી વિરુદ્ધ વાત છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં. તમે જયારે એમ કહો તો પછી એ વાત થાય. તો ત્યાં જ ધર્મની શરૂઆત થઈ જાય છે. જ્ઞાની જ વાત સમજાવે છે કે સ્વદેહ પ્રમાણ જે છે કહેવામાં આવ્યો તેની અવગાહના બદલાય. તો એ અવગાહના બદલાવાનું કારણ શું? એ અવગાહના બદલાવાનું કારણ પોતાનું છે.
એ અવગાહના પોતે પોતાને કારણે એની એ સમયની યોગ્યતાથી બદલાય છે, નહીં કે પેલા દેહને કારણે એની અવગાહના બદલાય છે. નાના દેહમાં જવું છે માટે એની અવગાહના બદલાય છે એમ નથી. પણ નિમિત્ત નૈમિતિક સંબંધ એવો છે કે જેટલું દેહ પ્રમાણ છે એ પ્રમાણે એ આત્મા હોય છે. બાળક છે ત્યારે એવડો છે અને પછી મોટો થતો જાય છે ત્યાં પ્રમાણે મોટી અવગાહના હોય છે, પણ એ વખતે પણ એ દેહને કારણે નથી. જો દેહને કારણે માનવામાં આવે તો સિદ્ધાંત વિરુદ્ધની વાત થઈ જાય કે એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામ બદલે છે એવી વાત થઈ જાય, પણ એ શક્ય નથી. એ શક્ય નથી. એટલે ત્યાં જ ધર્મની આપણને શરૂઆત થઈ જાય છે. કરે મારી અવગાહના જે છે જે બદલાય જે છે એને કોઈ બીજું દ્રવ્ય બદલતું નથી. મારી અવગાહના પણ જે બદલાય છે તો એ મારે કારણે જ બદલાય છે, એવી એ સમયની મારી યોગ્યતા છે. અને પછી પ્રશ્ન થાય કે એવી યોગ્યતા કેમ મને થઈ, કેમ એવી યોગ્યતા થઈ? અને પછી શ્રી ગુરુ સમજાવે છે કે ભાઈ તને એવી યોગ્યતા થવાનું કારણ છે કેમ કે તું વિભાવ ભાવે થયો અને તે જે ઈચ્છ્યું શુભાશુભ ભાવ દ્વારા, તો એ પ્રમાણે તારી એવી અવગાહના થઈ, એટલે કે જેવી ગતિ થઈ અને ગતિ થઈ તો એવી અવગાહના થઈ. જો તું તારા સ્વભાવ ભાવે રહ્યો હોત તો તને નવા દેહની પ્રાપ્તિ ન થાય અને મોક્ષની દશા પ્રાપ્ત થાય. આ સ્વદેહ પ્રમાણમાંથી આપણે સમજવાની વાત છે. આપણે જાણીએ છીએ આ બધું પહેલા કરી ગયા છે કે સ્વદેહ પ્રમાણ છે, એમાં કઈ વધારે બીજું સમજવાનું નથી, પણ આપણે આ રીતે જો વિચાર કરવાનો છે કે સ્વદેહ પ્રમાણ એટલે શું. આગળ કે છે કે ચેતના સહિત છે. આ તો બહુ મોટી મહત્વની વાત છે. ચેતના વિશે તો કલાકોના કલાકો સુધી પૂજ્ય ગુરુદેવ વાત કરે તો આપણે ધરાઈએ નહીં, એટલી બધી વાત આપણને એમની પાસેથી સાંભળવા મળે. ચેતના વિશે કેટલી બધી વાત કરી. આ ચેતના ભગવાન આત્મા એનું ચૈતન્ય પણ એ ચેતના જે છે એ જ અનંત ગુણના ભવનને અનુભવનારી છે. એ ચેતના જે છે એ જ્ઞાનની ચેતના કહો, દર્શનની ચેતના કહો, એ બે રીતે ચેતના છે. અને એ ચેતના છે તો જ આ જગત છે એમ અપેક્ષાથી કહેવાય. કેમ કે જગતને નહીતર જાણત કોણ? જગતને જાણવા વાળી પણ એ ચેતના જ છે. અને જગતને જાણવા વાળી ચેતના છે અને સ્વને જાણવા વાળી પણ એ જ ચેતના છે. એ ચેતના જ્ઞાન દર્શનની ચેતના જે છે એ જ જગતને પણ જાણે છે અને સ્વને પણ જાણે છે. તો એ ચેતના, એ જ્ઞાન સ્વભાવ એનો પોતાનો છે. એને ક્યારેય પોતાની ચેતનાનો વિચાર કર્યા નથી કે સતત પોતાની ચેતના જ રહે છે, પણ એના વિષયો જે છે એ બહારના રહ્યા છે, એટલે એને ખ્યાલ નથી આવતો કે એ ચેતના તો પોતાના અનંત ગુણને અનુભવવા વાળી ચેતના છે. વસ્તુ છે પોતાની ચેતના છે, પણ એ ઉપયોગાત્મક હોવાથી જ્ઞાન અને દર્શન ઉપયોગાત્મક છે. તો એ ચેતના ઉપયોગાત્મક હોવાથી એ ઉપયોગને જ્યાં સુધી સ્વ તરફ નહીં વાળે ત્યાં સુધી એને સુખ શાંતિ આનંદની અનુભૂતિ ક્યાંથી થશે? આવી ચેતનાને એ સમજ્યો જ નથી. અને એનો જ વિસ્તાર મહાપુરુષોએ બધાએ કર્યો છે કે આ ચેતનાને તું સમજ. એ ચેતન એવો તું છો, ચેતન એવો તું છો. બહાર નું જ્ઞાન જે થાય છે, જ્ઞેય માત્રને જાણવા વાળી જ્ઞાન જે ચેતના જે છે એ બહારનું જ્ઞાન જે થાય છે એટલું જ માત્ર તારું ચેતનાનું સ્વરૂપ નથી. અને એમાં તો તારે કાંઈ કરવાનું નથી. જ્ઞેય પદાર્થો જ્ઞાનમાં દેખાય છે, પ્રતિબિંબિત થાય છે. એમાં જીવ શું કરે છે? અરીસામાં સામે રહેલા બિંબો પ્રતિબિંબિત થાય છે, એમાં અરીસો શું કરે છે? અરીસો નિષ્ક્રિય છે, છતાંય પ્રતિબિંબ પડ્યા કરે છે. એટલે એમાં તો કાંઈ કરવાનું નથી, એમાં કોઈ પુરુષાર્થ નથી. ચેતના, મારી ચેતના આ જ્ઞેયોને બધાને બધા જ્ઞેયોને જાણે છે, તો એ મારું કાર્ય છે. અરે કાંઈ કાર્ય નથી પ્રભુ. એ જ્ઞેયો મારા જ્ઞાનમાં ઝળકે છે, એ મારું કાર્ય હોઈ શકે નહીં. હું ધર્મમાં આટલું બધું સમજ્યો છું તો મને કેમ એવો વિચાર નથી આવતો કે આ કાર્ય છે, આ મારી જ્ઞાન ચેતના છે, એ પર જ્ઞેયોને જ જાણ્યા કરશે બસ. અને પછી જાણીને એની સાથે અનેક પ્રકારે વિકલ્પો એમાં જઈ અને શુભાશુભ ભાવે થયા કરશે. આવી ચેતના છે? આવી ચેતના હોય નહીં. ભગવાનનો વિચાર કરું છું ત્યારે મને ખ્યાલ આવે છે કે પ્રભુની ચેતના સ્વને વિશે કેવી સ્થિર થઈ ગઈ છે. જ્ઞાન દર્શનની ચેતના પરમાત્માને સ્વને વિશે કેવી સ્થિર થઈ છે, અને એટલે તો એમને અવ્યાભાવ સુખ શાંતિ આનંદની અનુભૂતિ થઈ રહી છે. આવી અમૂલ્ય અદ્ભુત ચમત્કારિક આ જ્ઞાન દર્શનની ચેતના
એના મહાત્માને હું સમજ્યો જ નથી, એના સામર્થ્યને હું સમજ્યો નથી અને એનું મહાત્મા મને આવ્યું નથી. આ ચેતના, એવી ચેતના સહિત આ જીવ દ્રવ્ય છે, હું છું. જીવ દ્રવ્ય છે એટલે હું છું, એવી ચેતના સહિત હું છું. અને પછી કે છે કર્તા અને ભોગતા છે. કર્તા અને ભોગતાપણાને બે રીતે વિચારવાનું છે, નિશ્ચયથી અને વ્યવહારથી. અને નિશ્ચયથી જયારે વિચાર કરીએ છીએ તો કરવું શું છે? ચેતન વસ્તુ જે છે એ કરે શું? એને કરવાનું કાંઈ છે? કાર્ય કરવા પણ કાંઈ છે? કાંઈ કરવા પણ છે જ નહીં. કાર્ય કરવા પણ હોય તો એટલું જ છે કે એ ઉપયોગને પલટાવે. એ કરી શકે એવું જો કોઈ કાર્ય હોય જીવને, તો એની જ્ઞાન દર્શનની ચેતના જે છે એને એની દિશાને ફેરવી અને સ્વ તરફ વાળે, એ એનું કાર્ય છે. એનો એ કરતા છે. પોતાના ઉપયોગને સ્વ તરફ વાળવાનું કાર્ય જે છે એનો જ એ કરતા છે. બાકી બીજાનો તો કરતા, પરનો કરતા જે કહેવો એ ઉપચાર માત્ર છે. અને એની તો ઘણી બધી વાત આપણે કરી છે, કૃપાળુદેવે પણ વાત કરી છે. જીવ કરતા છે, ભોગતા છે, વાત કરી છે. અને કરતાપણું પણ 3 રીતે પાછું પ્રકાશી છે. સ્વભાવ ભાવનો કરતા છે અને વિભાવ ભાવનો જે કરતા કહેવામાં આવે છે એ વ્યવહારથી કહેવામાં આવે છે. અને ઘર નગર આદિનો કરતા એ ઉપચારથી કહેવામાં છે. આ બધું આપણે સમજ્યા છીએ. પણ અહીંયા આપણે જરાક જુદી રીતે વિચાર કરીએ છીએ કે અરે કરતાપણું, મારું કરતાપણું કેવું હોય? મારું કરતાપણું કેવું હોય? હું શેનો કરતા થઈ શકું છું? મારા ઉપયોગને હું ફેરવું એટલે કરતા, બીજું કાંઈ કરતાપણું છે જ નહીં. મારી પાસે આ મોટામાં મોટું કરતાપણું છે જે હું કરતો નથી. જે કરવા જેવું છે એ હું કરતો નથી. મારા ઉપયોગને મારા સ્વરૂપ તરફ વાળવું, એવું કરતાપણું છે. અને જયારે એવું કરતાપણું થાય છે તો ભોગવવાનું પણ આપોઆપ થઈ જાય છે. ત્યારે જ ખરેખર ભોગવવાનું થાય છે, નિશ્ચયથી ભોગવવાનું થાય છે. એટલે કે પોતાના જ્ઞાન, આનંદ, શાંતિ, સુખના સ્વભાવને ભોગવવાનું થાય છે. અને એ સાચું ભોગતાપણું છે. સાચું કરતાપણું અને સાચું ભોગતાપણું તો એક સાથે છે. જેવું કરતાપણું એવી રીતે થયું, ઉપયોગ સ્વ તરફ વળ્યો, એવું જ ભોગવવાનું શરૂ થઈ જાય છે. એ જ સમયે ભોગવવાનું, ભોગતાપણું શરૂ થઈ જાય છે. ત્યાં સુધી આ પરનું કરતાપણું માની અને એને પરનું ભોગતાપણું જે છે એમાં તો માત્ર એ જ્ઞાન કરે છે અને વિકલ્પોમાં એ રાચી રહે છે. બાહ્ય પદાર્થોનું જ્ઞાન થાય છે ને એને હું ભોગવું છું એ એની કલ્પના છે. અને વાસ્તવમાં એ કઈ સુખનું કારણ પણ નથી. એટલે પરનું કરતાપણું કે પરનું ભોગતાપણું છે નહીં, અને એ મિથ્યાત્વ છે. અને એવા મિથ્યાત્વમાં કેટલીક વખત તો એ એવા અશુભ ભાવમાં ચાલ્યો જાય છે કે એને ખૂબ પાપના બંધ પડે છે. એને પાપના બંધ પડે છે. એ કરતા તથા ભોગતા છે જીવ. અને પછી કહે છે કે તે જીવ 2 પ્રકારના છે, શુદ્ધ અને સંસારી. હવે જીવ 2 પ્રકારના છે એમ કહી અને આપણને આખી વાત ધર્મ તરફ લઈ જવાની વાતને સમજાવી દીધી. તો સંસારી જીવ જયારે કહેવામાં આવે તો એ શું છે અને સિદ્ધનો જીવ છે શું છે, એનો આપણે જરાક જુદી રીતે વિચાર કરીએ તો જીવ જ છે. તેના 2 પ્રકાર પડ્યા કેવી રીતે? કોઈ પણ વસ્તુ એક જ હોય છતાં એના 2 પ્રકાર, તો એમાં કાંઈક ફેર હોવો જોઈએ. તો ફેર ક્યાં છે? એક તરફ આપણે એમ કહીએ કે દ્રવ્ય અપેક્ષાએ તો દરેક જીવ સરખા છે, દરેક જીવ સરખા છે, તો પછી આવા ભેદ કેમ પાડ્યા? અહીંયા જે છે તે તત્વ અપેક્ષાએ આખી વાત લેવામાં આવી છે. દ્રવ્ય અપેક્ષાએ તો જીવ બરાબર જ છે. દ્રવ્ય અપેક્ષાએ તો બધા જીવ સરખા છે, સિદ્ધનો જીવ હોય કે સંસારી. પણ જે અને આપણે પર્યાય અપેક્ષાએ, અવસ્થા અપેક્ષાએ કહીએ છીએ, ક્યાં આવે છે? તત્વજ્ઞાનની અંદર આવે છે. નવ તત્વની અંદર એ વાત આવે છે કે જે બીજાનું લક્ષ કરવાને કારણે જે એને શુભાશુભ ભાવ થયા, કેમ કે ઇન્દ્રિય જ્ઞાનમાં રાચી રહ્યો હતો ને, એટલે અતિન્દ્રિયપણે નહોતો થયો, એટલે જે કંઈ જે વિભાવ ભાવ વગેરે જે થયા, તો એના કારણે એની સમીપમાં જે કારણ રજકણો વગેરે આવ્યા, અને પછી પાછા એ બધા જે કર્મ છે ઉદયમાં આવ્યા, અને પાછો એ 12માં ને 12માં જ રહ્યો છે. એટલે 12નું જ લક્ષ કર્યા કરે છે. એમ વિભાવ ભાવે જ થયા કરે છે. એ વિભાવ ભાવે જે થયા કરે છે તે સંસારી છે. અને વિભાવ ભાવમાં એ બધા જ ભાવ આવી જાય. રાગ ને દ્વેષના ભાવ આવી જાય, ક્રોધ, માન, માયા, લોભના ભાવ આવી જાય, 9 પ્રકારના 9 કષાયો જે કહેવામાં આવ્યા છે એ ભાવ પણ આવી જાય. આ ભાવ સહિત છે જે એ સંસારી છે. શરીર સહિત છે સંસારી, એ તો સ્થૂળપણે વાત છે. પણ જે એવા વિભાવ ભાવ સહિત છે તે સંસારી છે. જેને એવા ભાવ ઉત્પન્ન નથી થતા એ સિદ્ધ છે. કોણ છે એવા?
જેને એવા ભાવ ઉત્પન્ન નથી થતા, તો કે જે ભાવ મોક્ષની દશાને પામ્યા છે એવા તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા અર્યંત પરમાત્મા છે. અને એ પણ પછી શરીર રહિત થઈ જાય છે તો સિદ્ધ પરમાત્મા છે એ પૂર્ણપણે એવા ભાવ રહિત છે, એ સિદ્ધ છે. જ્યાં સુધી જે વિભાવ ભાવ સહિત છે ત્યાં સુધી સંસારી છે, અને સંસારી છે એટલે એવા ભાવ જે છે એના નિમિત્તે એને શરીરની પ્રાપ્તિ થાય છે. એટલે સંસારી જીવને શરીર હોય છે, અને શરીર સંસારી જીવને છે એટલે પછી એ રીતે એને સમજાવવામાં આવ્યું ત્યારે સ્વદેહ પ્રમાણ વગેરેની વાત કરી અને આચાર્ય ભગવાને આ જીવ સમજાવ્યો, સરળતાથી સમજાવ્યો. તો આજનો સ્વાધ્યાય આપણે આ ચોથી ગાથા સુધી રાખીએ છીએ.